જીયાવો ભાવનગર જીયાવો મારા ભાણાની મામી કહેતી હતી ને કે જીન્સ ને ટી શર્ટ ને એવું બધું પહેરવું છે આ જીન્સ ટી શર્ટ ને ઈ બધું લાવ્યો અને હારો હાર પાકીટય લાવ્યો હું જોઉં ને કે ઈ જીન્સ ટી શર્ટમાં કેવી લાગે છે એટલે કામ તો બધું કરી નાખ્યું ને હો એટલે ભણા તારી મામી એવરેજ ની તો એમ છે હો હાલે હું લાવ્યા આ તું કહેતી હતી ને જીન્સ ટી શર્ટ ને પછી એક આવું પાકીટ લેતો આવ્યો ખંભે ઢીંગાડવાનું આમ જો આમ 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 હાથ નાખ અંદર હા પણ જોવા તો દે અરે બહુ સારું છે હો કેમ પણ આમાં હું લાવ્યા એમાં જીન્સ ટી શર્ટ અને ચશ્મા હે. તો હું આ પહેરીને તૈયાર થાવ અરે જલ્દી તું જા અને પહેરીને પછી મને બતાય કે હું જો ને કેવીક લાગે છે હાલો ત્યારે હું તૈયાર થઈને બતાવું હાલો 3 4 મેં તમને કીધું નતું કે હું 5 હિંચકા ખાઈશ. હા તો ખાઈ લે 5 હા અને આ મારું જેકેટ પહેરીને ક્યાં ગયા તા? હે મારું જેકેટ. આ તારું જે છે હા. તે મને એમ આને કહે તો એની મારમાં કાઢું છું ધીરે આયા ટીંગાતું તું મેં તો સારું લાગ્યું તું મેં તો તે પહેરી મારું હતું. હે હા. તો હું આ જીન્સ ટી-શર્ટ પહેરીને ક્યાં ફરવા જવાનું છે ઓલા જામ છે પિઝા ખાવા. હે પિઝા ખાવા. પીઝા ખાવાના છે હા. હા તો હાલ પહેરી જેકેટ પછી તને પીઝા ખાવા લઈ જાવ હાલો. હા પહેરી તો લે ગામમાં પછી બધા પૂછશે તને કે આ કોની છોકરી છે ઈ આમાં કોઈ લાગતું નથી તો કોઈ હોય એવી છોકરી લાગે છે હે હાલો. હાલ 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 ફૂરી આમ જો તું ચિંતા ન કરતી તને ફિલ્મ દેખાડો હો, ધૂણકી એ ભણા એ મામા આ કઈ બાજુ આમ જોવો તમે લે આ કોણ છે ઓલી અરે આ તમે એટલે મંગાવી હતી જો શેર અલા, એ પણ બાકી એમ લાગે હો ભણા મને તો ઘડી કામ ઓળખ્યા નહીં મેં તો ચશ્મા પહેલા પૂરી ઉતારે બસ આપણે એન્ટ્રી જ પાડવાની છે અમે બે જઈએ છીએ પિક્ચર જોવા ટોપ 3 માં ટોપ 3 માં પિક્ચર જોવા જાવ છો હા ધૂનકી જોવા જાવું ને હવે તારી મામી મને કે મને પિક્ચર દેખાડો ને કે મેં આમ ફોનમાં પિક્ચર દેખાડ્યું ને તા તો ઈ તો સમજો એનો મગજ છટકી ગયો હો. શું વાત કરો હા આમ જો મામા ફિલ્મ તો જોવાનું છે ભાઈ ફિલ્મ જોઈ અને અમે જમવા જવાના છે કા પૂરી શું ખાવાનું છે આપણે પિઝા. અરે મેં તારી મમ્મીના ભાણા તૈયાર થવા મોકલી છે એની હાટું હું જીન્સ ટી શર્ટ લાવ્યો છું શું વાત છે ક્યાં ગયેલી હે એ આવી અલા મામીને તો તમે જોરદાર આમ બંદૂક વાળું ટી શર્ટ ગોતી દીધું હું પણ જો ને આમ ભાણા અહીંયા બેહો મમ્મી મામા પાસે બેહો વાહ ભાઈ વાહ બેજા કેમ પણ સાદા મમ્મી મેં કીધું મારા મામા તમને રાખશે જો કેવું મસ્તીનું પેન્ટ ને ટી શર્ટ લાવ્યા કેવું લાગે છે અરે બહુ મસ્તીનું ચશ્મા પણ જોરદાર લાગે છે પણ હવે તને એમ કહું છું આના હંગાતે હું જઈશ તો આ ડોહો જો પેલા એને કે સુધરે ઈ હવે આમ જો ડોહારે જ મજા આવે તમને ખબર છે એ તમારે એના કપડા એવા છે ને તો તમારે સામે બધા વધારે જોહે તો હું બધાને દેખાડવા માટે જાઉં તો છું કપડા તો બધાને દેખાડવાનું જ પહેરવાના હોય ને પણ કોક એમ નહીં કે આ ડોહાની આરે કેમ ફરે છે તો ઈ તમારે એવું નો બહુ લાંબુ વિચારવાનું હોય તમે એક કામ કરો ઉતકનું તમારું સારું દેખાય ઈ ગઢો લાગશે ને તમે જુવાન લાગશો હા હાલો હવે અમે બે જણા છે ને જાવી અમારે અરે. પીઝા ખાવા છે એટલે એ ભાણા હા બાકી તારી મમ્મીએ ફર્નિચર એમ કર્યું હો ફર્નિચર આ એ ફર્નિચર જ કહેવાય ને કયું ફર્નિચર આ મોઢા પર કરવી હા મેકઅપ કહેવાય ને મેકઅપ ઠેક મેકઅપ સમજાય, કહેવાય સમજાય. હા હાલપુરી હાલ આપણે જાવી હાલો તમે જાજો અમે અમારી રીતે રહ્યા જઈએ છીએ આથી તેમ તમારી રીતે જાઓ ને અમે અમારી રીતે જઈએ અમે થોડાક તેમ હારા લાગો હવે હું તને શું કહું છું હા આપણે કઈ બાજુ જવાનું છે અરે મેં અહીંયા થોડું કઈ જોયું છે જ્યાં તમે લઈ જાઓ ત્યાં હું આવીશ તો પણ એમ કે ને કે મેં ક્યાં કાંઈ જોયું છે તમે લઈ જાવ એ બરોબર છે હાલ કઈ હું તને લઈ જાઉં હા તો હું એમ જ કહું છું હાલ 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 આ બધું હું તને બતાવું આમ તું જોતો ખરી જ્યારે તું નહોતી ને તારે હું કુસ્તી કરવા અહીંયા આવતો તું જો એ હાટું ફરતી નેટ બાંધી છે
અરે સિટીમાં જવાનું કીધું હતું, આ ઘેટા બકરા ભરવાનું છે. પણ પેલા વાડીએ તો તને હરખો આટો મરાવું કે નહીં? એટલે એને તો લોહી પીધું છે. આરામ હવે આમ આગળ તને બીજું બતાવું. હું કઈ ગાંડી નથી. તો તું હું છો ઈ પેલા મને કે. એ મને બધી ખબર પડે છે. તમે કીધું તું સિટીમાં લઈ જવા, સિટી છે. પણ આપણી વાડી પેલા આવે. એ વાડીમાંથી તમારી વાડી કાલે મેં બધી જોઈ લીધી છે. પણ આપણે આટો તો મારવો કે નહીં? એ હાલો. એટલો બધો પાક છો છે. મારે આટો મારવો કે પેલા તને સિટીમાં ફરવા લઈ જવી? આ કાંઈક એની કાંઈક નિપજ આવશે તો તારે ફરવું એટલું ફરજે ને. હું ક્યાં તને ના પાડવાનો છું? એ હવે હાલો. હા પણ હું તને ઈ જ કહું છું કે પહેલા મેં કીધું હું રોજ કુસ્તી કરતો તો એ હું આને બતાવું. અને જો મારો ખાટલો અહીંયા કમ્પ્લીટ છે આખો, અને એ કુસ્તી કરીને થાકી જાવ ને એટલે પછી સમજો અહીંયા લાંબો લ થઈ જતો તો હું. એ ભાષણ નથી કરવું, હાલો ને હવે. એ હારું હાલ તું જેમ કે એમ. હું તને શું કહું છું શારદા, જો આને છે ને રીંગણિયું કહેવાય, રીંગણિયું નાની નાની હો. એ મેં જોયા છે, મને ખબર પડે છે ઈ રીંગણા કહેવાય. પણ આ તને ગામડાના રીંગણાની નો ખબર હોય. એમનું ગામડામાં જ મોટી થઈશું. ભાઈ એમ કે ને હું ગામડામાં જ મોટી થઈશું, તું સિટીની દીકરી થાતી હતી. હા તો હવે માણસ સિટીમાં રહેવા જાય પછી તો સુધરે કે નહીં? પણ આ આપણી ઘરની વાડીનો બધોય પાક કહેવાય. આમાં જો આગળ વાવ્યો છે ભીંડો, પછી આંકુર છે ગલકા, આંકુર છે ગીહોડા. એ મેં બધું જોયું છે, મને બધી ખબર પડે છે. રીંગણા ને દૂધિયા ને ભીંડો ને બધું હું કહેવાય ને બધી ખબર પડે છે મને. તો તને શાક માર્કેટની ઓલી રેકડી કરી દો તો હાલશે ને? એટલે હું શાકભાજી વેચવા વાળી બનું? આ તમે મારા માટે વાવ્યું છે? તો આ તો આપણે ઘરની ખેતી કહેવાય. આમાં તારે ગૌરવ લેવાની વાત થાય કે આ દવા વગરનું, અને આ બધું અત્યારે માર્કેટમાં બધું મળે એ બધું દવાવાળું મળે, અને આપણે આ ઘરનું બધું કહેવાય દવા વગરનું. આમ ખાવી તો આમ નિરોગી કેવા રહેવી એ તને ખબર છે? તમે તમારું ભાષણ બંધ કરશો હવે? હવે ભાષણ નહીં, આ બધું હું તને સમજાવું છું કે હવે આ બધું છે ને દેખરેખ તારે રાખવાની છે. એ બધું વાવ્યું છે એ તો ઘરે ખાવાનું, બાકી માર્કેટમાં વેચવાનું હોય, મારે નો જવાનું હોય. હાલો. પણ તારે ગાંહડિયું બાંધીને ભેગું તો કરવું પડે કે નહીં? એ તમારે કોઈક માણસ રાખવો હોય ને તો રાખજો ને. તમે પેલા મને શું કીધું હતું? હું ઘરે કામવાળી રાખીશ. તે આમાંય તે હું તમે કામ તો ઘરે મારી પાસે કરાવો છો ને, આ એ બાકી રહી ગયું છે તે એ કરાવવું છે. કે કેમ તું ધંધામાં માથે તું ધ્યાન દઈને માથે ઊભી ન રહે? એક કામ કરો, તમે બધું મારી પાસે જ કરાવો, બરાબર? આ બધાયનું ધ્યાન રાખવું પડે કે આપણી ખેતીમાં મજૂરો કામ કરતા હોય તો રોજની નિપજ કેટલી ઉતરે છે એ બધું ધ્યાન રાખવું કે ન રાખવું પડે? ના ના, પેલા તો કહેતા હતા, મેં કીધું તો કે આ તો 50 વર્ષના છે તો એ હાલો મેં એક્સેપ્ટ કરી લીધું. પણ તમે શું કીધું? હું તો ઘરે કામવાળી રાખીશ, કામ તો મારે જાતે કરવું પડે છે. બાકી રહી ગયું તો આએ પણ મારા પાસે કરાવવું છે તમારે. તને આમ તારી હામું તું જો તો તને નથી ખબર પડતી કે જેવા હું આની અરે ઘરઘણું કરીને આવી એવું કેટલું મારો રાણી કેણીમાં ફેર પડી ગયો. ઈ તો અરે મારે તો હારા માગા સિટીમાંથી આવતા હતા, સિટીમાંથી. બરાબર, કઈ તમે નવાઈ નથી કરી હો. તે તું ભાલ એમ તેથી મારે દુબઈથી ફોન આવ્યો તો તું ભાલતી હતી ને? હા તો લાવી હતી ને. અને હું તને બીજી હું વાત કહું છું ખબર છે? એક દી રાતે હો મેં વાડીમાં પાણી મૂક્યું ને આમ નાકા વાળતો તો થાતો સમજો અવાજ આવ્યો, હાવ હાવ એવો અવાજ આવ્યો ને તે મેં કીધું આંકુર કોક હાલ્યા જતા હશે, આમ કોક રાડ્યું નાખતા હશે. અને મેં તો ભાઈ પાણી વાળવાનું શરૂ કર્યું હો. અને સમજો હું અહીંયા પાણી વાળું અને વાહે સિંહ, અને એ સિંહ ભાળીને પછી હું ભાગ્યો છું. ભાગ્યો એટલે કેવો ભાગ્યો એની તને ખબર છે? મારી ધોતી પડી ગઈ. બોલ. એ મારે તમારી વાર્તા નથી સાંભળવી, હવે તમે ઘરે હાલો. હા તે હાલો, હવે હાલો. આને કઈ હરખું સમજાવાય નહીં.